હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજી ભગવાનના મંદિરે, જે મહેમદાબાદની અંદર આવેલું છે. આજના આ વિડીયોમાં આપણે ગણેશજી ભગવાનના દર્શન કરીશું અને એ સાથે તમને આ આખું મંદિર બતાવીશું. મંદિરના અંદર જતા જ તમને એક વિશાળ પાર્કિંગ જોવા મળશે, જ્યાં તમે તમારું બાઇક અથવા ગાડી ફ્રીમાં પાર્કિંગ કરી શકો છો. આ મંદિરના અંદર જવાનો ગેટ અહીંયા થઈને અંદર જવાનું રહે છે. મંદિરના અંદર જતા જ તમને આખા મંદિરનો વ્યૂ જોવા મળશે. મંદિરના સામે જ એક મૂષકરાજની મૂર્તિ જોવા મળે છે, તે તમે મિત્રો જોઈ શકો છો. અને તમે સામે જોઈ રહ્યા છો તે ગણેશજી ભગવાનની મૂર્તિ છે અને દર્શન કરી શકો છો. અને તમે બાજુમાં મૂષકરાજ જોઈ શકો છો. તમારી મનોકામના પૂરી કરવા એમના કાનમાં કહેવાનું રહે છે, જે તમે જોઈ રહ્યા છો. ઘણા લોકો કહી રહ્યા છે. અને હવે આપણે શનેશ્વર શિવલિંગના દર્શન કરીશું, જે તમે સામે જોઈ શકો છો અને દર્શન કરી શકો છો. ભગીરથી દ્વારા માનવ કલ્યાણ માટે ગંગા માતાને ધરતી પર ઉતરતા શ્રી શંકર ભગવાનના દર્શન કરી શકો છો. અને આ તમે ચિંતામણી શિલા જોઈ શકો છો. આની ઉપર ઘણા લોકોએ મંત્ર લખી મૂક્યા છે. અને મિત્રો, હવે આપણે દર્શન કરીશું કાત્યાયની શ્રી અર્બુદા દેવીજીના, અને તમે સામે જોઈ શકો છો અને દર્શન કરી શકો છો. અને હવે આગળ જઈને જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા અલગ અલગ દેશના ગણેશજીની પ્રતિમાઓ મૂકેલી છે અને બાજુમાં લખાણ લખેલું છે, તે તમે જોઈ શકો છો. તેના ઉપર બધી માહિતી આપેલી છે.
મિત્રો આપણે સર્વેશ્વર મહાદેવના દર્શન કરવા જઈશું, તો તમે જોઈ શકો છો અને દર્શન કરી શકો છો. અને મિત્રો હવે આપણે જોઈશું સર્વેશ્વર મહાદેવની લાઈવ આરતી. તમે જોઈ રહ્યા છો અને દર્શન કરી શકો છો. અને તમે જોઈ રહ્યા છો આ દાનમાં તમારી મનોકામના પૂરી કરવા માટે અહીંયા તમારે ઊંધો સાથીઓ દોરવાનો રહેશે. અને જ્યારે તમારી મનોકામના પૂરી થાય ત્યારે અહીં આવીને સીધો સાથીઓ દોરવાનો હોય છે. અને મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો.